ભાવનગર જિલ્લાના ઉખરલા ગામે કૂવામાં પડી જતા 3 લોકોના મોત નિપજ્યા છે। વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉખરલા ગામે બની હતી અકસ્માતની ઘટના। 3 લોકોના મૃતદેહને બહાર કાઢી હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। 3 લોકો કૂવામાં કઈ રીતે પડ્યા એ બાબતે અનેક શંકા કુશંકાઓ ચર્ચામાં છે કે સિંગુર સાથે હિરેમબાણી ભાવનગર। ઘોઘા તાલુકાના ઉખરલા ગામે રાત્રે એક વાડીમાં અમુક માણસો ભેગા થયેલા। માં સવારે 112માં ફોન આવેલો કે એક વાડીમાં એક લાશ પડી છે। તાત્કાલિક પોલીસ પહોંચી ગ્રામજનોની મદદથી તપાસ કરતા એક પછી એક 3 ડેડ બોડી મળી આવેલ છે। અત્યારે અમે સરટી હોસ્પિટલ ભાવનગર ખાતે ખસેડેલ છે અને એફજી મેજિસ્ટ્રેટને બોલાવી ઇન્ક્વેસ્ટ અને પીએમની કાર્યવાહી શરૂ કરવામાં આવનાર છે। પરિવારનો આક્ષેપ છે કે પોલીસ દ્વારા રાત્રિ ગુનેગાર ઉપર રેડ કરવામાં આવી નિર્દયના ઘટના બની। ના, એવું કોઈ બાબત તમારા ધ્યાનમાં નથી। પોલીસ દ્વારા રેડ કરવામાં આવી એવું કોઈ વરતેજ પોલીસ ત્યાં ગઈ નથી એવું કેવું છે આપનું? ના, કોઈ જ ગયું નથી એવું અમારા ધ્યાનમાં નથી ત્યાં। ના, શું લેવા ભેગા થયા તે ખબર નથી અમને કંઈ। તપાસ આ અંગે વધારે તપાસ ચાલુ છે। કુલદીપ છે, અજીતસિંહ સિંધા। શું બનાવ બન્યો છે? બનાવ તો જે બન્યો છે એ ખ્યાલ જ છે કે રમવા ગયા હતા અને રેડ પડી અને ભાગતા વખતે કૂવામાં પડી ગયા। પોલીસ દ્વારા રેડ કરવામાં આવી ભાગે છે એવું છે? હા, એવું હોય તો જ ભાગ્યા હોય ને। માણસ એમનેમ તો કોઈ દી ભાગે નહીં। તમને શું વાત તમારી પાસે કઈ રીતના આવી? સવારે અમને કાકા દ્વારા ખ્યાલ કરવામાં આવ્યો કે આ રીતના છે। 50 મારા ફાધર આમાં હતા, નામ છે અજીતસિંહ બુધાભાઈ સિંધા। મને તો કંઈ ખ્યાલ નહોતો। રાત્રે મને જાણ હતી કે એ ક્યાંક બહારે ગયા છે। સવારે પરત ફર્યા નહીં તો મેં મારી રીતના તપાસ કરી કે એ ક્યાં છે તો જાણવા મળ્યું કે આ રીતના હતું, ઉખરલા ગયા હતા અને રેડ પડી અને ભાગતા વખતે કૂવામાં ખાપી ગયા છે। તમારી શું માંગ છે? અમારી માંગ એટલી જ છે કે ત્યાં રેડ પાડી હોય, પોલીસવાળા એમ કહે છે કે અમે રેડ પાડી નથી, તો પોલીસવાળાને એટલું નિવેદન છે કે તમે તપાસ કરો કે એ રેડ કોને પાડી હતી। રેડ ન પાડી હોય તો કોઈ ભાગી તો શકે નહીં। એટલે અમારી માંગ છે ત્યાં જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે બોડી સ્વીકારશું નહીં।